ભારતમાં કૌશલ્ય અને પ્રતિભાની કોઈ કમી નથી અને તેનો પુરાવો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળે છે. આવું જ એક ઉદાહરણ ગ્વાલિયરની પ્રતિષ્ઠિત સિંધિયા સ્કૂલના વિદ્યાર્થી મેધાંશ ત્રિવેદીએ રજૂ કર્યું છે. મેધાંશે એક અનોખું ડ્રોન બનાવ્યું છે જે માણસ સાથે ઉડી શકે છે. મેધાંશે આ ડ્રોનને MLDT-01 નામ આપ્યું છે. તેને તૈયાર કરવામાં 3 મહિનાનો સમય લાગ્યો હતો અને લગભગ 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ખાસ વાત એ છે કે આ ડ્રોન 80 કિલો વજનવાળા વ્યક્તિને 6 મિનિટ સુધી હવામાં લઈ જઈ શકે છે. આ ડ્રોનની વિશેષતાઓ વિશે વાત કરવામાં આવે તો મેધાંશે જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં ઘણા પડકારો હતા, પરંતુ તેના શિક્ષક મનોજ મિશ્રા અને પરિવારની મદદથી તેને પૂર્ણ કરવામાં સફળ રહ્યો. આ ડ્રોનમાં 4 મોટર લગાવવામાં આવે છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે કૃષિ ડ્રોનમાં થાય છે. મેધાંશનું સ્વપ્ન એર ટેક્સી સેવા શરૂ કરવાનું અને સસ્તા હેલિકોપ્ટર વિકસાવવાનું છે. આ મામલે સિંધિયા સ્કૂલના સ્થાપના દિવસે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઇસરોના વડા એસ સોમનાથે મેધાંશની પ્રતિભાની પ્રશંસા કરી. તેમણે મેધાંશની નવીનતાને ભવિષ્ય માટે પ્રેરણાદાયી ગણાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.